બનાસકાંઠા જિલ્લામાં અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા ચાલી રહી છે, જેને કારણે પ્રતિસાદ સારો મળી રહ્યો છે। ત્યારે દિયોદરના ધનકવાડા મુકામે હિંગળાજ માતાજીના સાનિધ્યમાં અલ્પેશ ઠાકોરે સેનાને મહાભારતના અભિમન્યુ નહીં પણ અર્જુન હોવાનો લલકાર કર્યો હતો। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા ધનકવાડા આવી પહોંચતા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। ધનકવાડા ગામના સરપંચ તથા આજુબાજુના ગામોના સરપંચો એકતા રથ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પોતાની સભાની શરૂઆત કરતાની સાથે હું મહાભારતનો અભિમન્યુ નહીં પણ અર્જુન બનીને હુંકાર કરું છું કે ઠાકોર સેના એક મજબૂત સેના તરીકે ઉભરી રહી છે, તો મારા સમાજ માટે જે કરવું પડશે તે કરવા હું તૈયાર છું। રાધનપુરના ધારાસભ્યની એકતા રથયાત્રા સુપ્રીમો અલ્પેશ ઠાકોર ધનકવાડાના હિંગળાજ માતાને મંદિરે દર્શન કરી મંચ પરથી ઠાકોર સેનાના કાર્યકર્તાઓને આહવાન આપ્યું કે આમોએ ઠાકોર સમાજના યુવાનોને દારૂ જેવા વ્યસનોથી દૂર કર્યા છે તથા દરેક સમાજના યુવાનો એકબીજા સાથે હળીમળી રહીને એકતા રાખે। અમુક લોકો મને ઘેરવાનો પ્રયત્ન કરે છે, મને મારવાનો પ્રયાસ કરે છે, પણ આજ સમાજે મને મોટો કર્યો છે, મને દુનિયામાં સમાજે ઓળખતો કર્યો છે। મને એવું એક કામ બતાવો કે મેં સમાજ માટે ખોટું કામ કર્યું હોય, એ બતાવો। દરેક સમાજ માટે, મારા સમાજ માટે એમણે સાચી દિશા બતાવી રહ્યો છું। આમ તો મને મહાભારતના અભિમન્યુની જેમ ઘેરી લીધો છે, પણ હું મહાભારતનો અર્જુન બનીને નિશાન તાકી બતાવી શકું છું। મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે હાલ મીડિયા ચેનલમાં ઠાકોર સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મારો કોઈ વિરોધ નથી કરી રહ્યા, વિરોધ નથી એ મને સમર્થન આપી રહ્યા છે। ચોથો દિવસે હજારો લોકો ઉમટી રહ્યા છે, તમામ જગ્યાએ વધામણા થઈ રહ્યા છે। ઠાકોર સમાજની સાથે સર્વ સમાજ એકતાના નારાને વધારી રહ્યો છે। જે મુદ્દો છે ગરીબોનો, બેરોજગારોનો, શિક્ષણનો, તમામ લોકોમાં જાગૃતિ લાવવાનો, એ તમામ લોકો આજે આને સમર્થન કરી રહ્યા છે। અને જે પ્રકારે બનાસકાંઠામાં મને પ્રેમ મળ્યો, અવિસ્મરણીય પ્રેમ છે। આ મારા માટે કલ્પના કરવો એનાથી વધારે આ પ્રેમ છે। ગામે ગામ વધામણા, ગામે ગામ એકતાનો નારો, પ્રેમનો, ભાઈચારાનો જે સંદેશો આપ્યો છે, એ સંદેશાને તમામ લોકો વધારી રહ્યા છે। લોકોએ સ્પષ્ટ સંદેશો આપી દીધો, નફરતની ભાષાને ક્યાંય સ્થાન નથી। જે પ્રેમને, સત્યની, એકતાની વાત કરશે, અહિંસાની વાત કરશે, એના સમર્થનમાં અમે રહીશું। ત્યારે 18 આલમે જ્યારે સમર્થન કર્યું છે, ત્યારે ખૂબ ખૂબ આભાર માનું। ટીવી ચેનલમાં આપણો વિરોધ થઈ રહ્યો છે સમાજ દ્વારા, એ શું છે? કોઈ વિરોધ નથી, આ સમર્થન છે, એ વિરોધ નથી, આ બહુ મોટું સમર્થન છે। જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।